सूत्र खोलજો वो सद्गरम 17 नंबर सूत्र बोलावुं छुं बोलजे प्रमाणे ध्यान राखवानुं नाभीमांथी बोलवानुं व्यवस्थित बोलवानुं उच्चारण स्पष्ट राखवाना कंटाळीने नहीं बोलवानुं एकदम उल्लासथी बोलवानुं उमंगथी बोलवानुं सूत्रोना रहस्य हमेशा सुंदर मजाना बनी रहे एवी रीते बोलवानुं पेज 40 वसद्गहरम बराबर कंठ तालव्य मूर्धन्य दंत्य औष्ठ्य कया उच्चारण क्यांथी बोलवाना छे एनुं ध्यान आपजो अनुस्वार मींडी कया अनुस्वारनुं उच्चारण शुं करवानुं एने बराबर पकड़ी चालजो बराबर वसद्गहरम पासं पासं वंदामि कम्मगण मुक्तम विसहर विसनिन्नासम मंगल कल्याण आवासम विसहर फुलिंग मंतम कंठे धारे जो सया मंगो तस् गह रोग मारी दुष्ट जरा जंती व सामम चिट्ठौ दुरे मंतो तुझ पनामो भी बहु फलो होई नर तीरी एसु ही जीवा पावंती न दुख दोगच्चम तुह सम्मत्ते लब्धे चिंतामणि कप्पपाय कप्पहिये पावंती अभिज्ञेनम जीवा ऐरामरम थाणम इय संतुओ महायस बत्तिभर दिभरेण हियेन तादेव दिज्जबोहिं भवे भवे पास जिन चंद बराबर ख्याल આવી ગયો તમે આટલું સરસ બોલો છો તમે રૂમાલ લઈને આવ્યા છો રૂમાલ છે તમારી પાસે હોય તો રૂમાલ રાખો सूत्र बोलते थे क्यारेक उच्चारण करता कदाच खूब चोपड़ी में जतुं रहे तो आपने आशा ना रहे हो तो रूमाल राख तमारे तो सौथी सारूं रूमालनो दुपट्टो छे छेड़ो लई लेवानो એટલે એના છેડાથી તમને સારી જશે તો સૂત્ર બોલતી વખતે ફૂંક ન જાય એના માટે તમારે આ રાખવાનું જય વીરાય सूत्र આપ્યું બરાબર બહુ અદ્ભુત સૂત્ર છે પ્રાર્થના સૂત્ર છે जय वीराय जगगुरु ओम मम तुह पभावो भयवम ओम मम तुह पभावो भयवम ममम से के मम से ममम से के मम से हिंदू છે કે નથી છે ને પાકું છે ને દેખાય છે ને હોય કે ન હોય પણ હવે તમારે તમને જૂના આવડે છે યાદ કરો હોય કે ન હોય વિચારો રાખવું જ છે કોઈ ચોપડીમાં તમને ન પણ મળે પણ ધ્યાન રાખજો છે કે નથી બરાબર ખ્યાલ આવજો હું બોલ્યો કે ન બોલ્યો તમને ખ્યાલ નહીં આવ્યું હું નહોતો બોલ્યો તમે બોલ્યા એટલે મને ડાઉટ આવ્યો કે તમે કેમ બોલ્યા એટલે મેં તમને પૂછ્યું મેં નથી ગોખેલું તો મને યાદ છે ઓ મમ તુહ પવાઓ ભય ચાલો જય વિહરાય જગગુરુ ઓ મમ તુહ પવાઓ ભયવમ ભવ નિવ્યેઓ મગ્ગાણુ સારિયા ઇઠ્ઠ ફલ સિદ્ધિ લોક વિરુદ્ધ ચાવો ધ અને ચ દને ધ જોડાક્ષર ડબલ ચનો પણ જોડાક્ષર लोग विरुद्ध चाओ लोग विरुद्ध चाओ गुरुजन पुआ परत्थ करणं च स्वगुरु जोगो
તવ્યયન સેવના આપવ મખંડા વારિજયી જૈવી નિયાણ બંધનમ વિયરાય તુહ સમયે તહવિ મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ્હ ચલનાનમ દુઃખક્કો દુઃખક્ખો કમ્મક્ખો સમાહિ મરણમ ચ મોહિ લાભો સંપજ્જૌ મહ એયમ તુહનાહ મનામકર્ણેનમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ નાશેણામ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સર્વ મંગલ માંગલ્યમ છે ને, ઘણા લોકો બોલે અશુદ્ધ કહે છે. સર્વ મંગલ માંગલ્ય માંગલ્ય કરી નાખે છે. હિન્દુમાં એક શ્લોક છે આવો, તો મિક્સ કરી નાખે છે, ધ્યાન રાખજો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણમ નથી, ધર્માણામ. આ ભૂલ ન થાય, ધ્યાન રાખજો. જૈનમ જયતિ અર્યંત ચેયાણમ પ્રેમિક ઔસગમ બંધનવત્તિયાય સુવર્ણવત્તિયાય પારવત્તિયાય સન્માનવત્તિયાય વૈલાભવત્તિયાય ગુરુવસગવત્તિયાય વિદ્ધાય મેહાય ધીયે ધારણાય ઉપેહાય અડ્ડમાણીએ પ્રેમિક ઔસગમ કલ્યાણ કંદમ પડમમ જિનિંદમ સંતેમ તોને મિજિનમ મુનિંદ પાસમ પ્રયાસમ સુગુનિક કટાણમ અતિ ઇવંદે શ્રીવદ્ધમાન પાર સંસાર સમુદ્રપારમ પદ્ધા શિવમ દેતુ સુઈકસારમ વેજિનિંદા સુરવિંદ બૌંદા કલ્યાણ વલ્લીણ વિશાલ પૌંદા નિવાન મગ્ગે વરજાન કપ્પાસિયાસે સકુવાઈદપ્પાયમ જીનાણમ શરણમ ગુહાનમ મામિ નીચમ તિજગપહાન ઇન્દુકોકીરતુષારવન્ના જહત્થા કમલે નિસન્ના પાયે શ્રીપુત્થય વગથા ભાયસા અંહસયા પસથા. બરાબર એ ખ્યાલ છે. ચલો બસ હવે બોલું. ચલો ભક્તામર ખોલો. ભક્તામર ગાથા નંબર 21. એકવીસમી ગાથા ખોલજો. પેજ નંબર 327 327 મન્ને વરમ હરિહરાદ એ જ ગાથા છે. મન્ને વરમ હરિહરાદય એવ દ્રષ્ટા. ચાલુ થઈ ગયું. બોલો બધા. અવાજ જોઈએ મને જરા. આમ લાગવું જોઈએ કે તમે જાગો છો. બીજી લાઈન અમે લઈએ. હા, પહેલી બોલું, બીજી તમે બોલો, જે ફાવે એમ. મન્ને વરમ હરિહરાદય એવ દ્રષ્ટા કિમ ભીક્ષિતેન ભવતા ભૂયેન નાન્ય શ્રીનામ સતાનિ શતસજનયંતિ પુત્રાન સર્વાદિશો દદતિ પાનિ સહસ્રરશ્મિ ત્વામનંતિ મુનય પરમં પુમાંસ સામેવ સમ્યક ઉપલભ્ય જયંતિ
यान्ति मृत्यो व्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं योगीश्वरं विदित बुद्धस्त्वमेव विबुधार्जित बुद्धिबोधा दातासि धीर शिवमार्ग विदर्विधाना तुभ्यं नमः श्रीभुवनार्ति हराय नाथ तुभ्यं नमः श्रीजगत परमेश्वराय विस्मयोत्र यदि नाम गुणैरशेषै रसैरुपात्त विविधाश्रयो जात गर्वै उच्चैरशोकदर्शंश्रितमुन्मयोक अष्टोल्लसत्किरणमस्ततमोवितानम् सिंहासने मणिमयूख शिखा विचित्रे बिम्बं वियद्विलसदं सुलतावितानम् कुन्दावदात जलचामर चारुशोभ उद्यच्च शांत सुधिर्गौरवारिधार ફાઇન બસ એવું થોડું ઘણી પકડ આવી ખરી તમારી આવે છે ને લાગે ને કંઈક છે નવે કંઈક બસ આવું છે ઇઝી જ હોય બોલશો એટલે બધું જ આવડી જશે કાંઈ અઘરું નથી હવે અજીત શાંતિની 31મી ગાથા બોલો 9મી ને 31 અજીત શાંતિની 2 ગાથા અઘરી છે 9મી અને 31 આવો ચિંગેશભાઈ તમે ગાયક છો ને ગાઓ આવડે જ કે નહીં અજીત શાંતિ બોલો મસ્ત શબ્દ બોલતા જાઓ બધાને ગવડાવતા જાઓ આ લાસ્ટ પછી આપણે ભણશું જિગ્નેશભાઈ ગવડા જ આપણે બધા ગાશું બસ તમે બોલજો બધા બોલશે વંશ શબ્દ તંતી તાલો મેલી થોડા થોડા શબ્દ બોલશે એટલે બધા પકડી શકે અવાજ મોટો સર મને રાખાવ જે આવડી વંશ શબ્દ તંતી તાલ મેલીએ બોલો વંશ શબ્દ તંતી તાલ મેલીએ તીઉ ખરા વિરામ શબ્દ મિસ એકય સુઈ સમાણણેય શુદ્ધ સજ્જગીય પાય જાલ ઘંટી આહિમ વલય મેહલા કલાવને ઉરાભિરામ સદ મિસ એકય દેવનટ્ટી આહિમ હાવ ભાવ વિભમ પવગાર એહિમ નચી ઉણ અંગ આર એહિમ વંદિયાય જસ તે સુવિ કમા કમા તયમ તિલોય સૌવ સત્ત સંતિકારયમ વસંત સૌવ પાવ દોષ મે સહમ નમામિ સંતિ મુત્તમમ જીણમ નારાયો અડધી રાખમાં અડધી રાખ વગર બોલો છો એટલે નથી આવડતો વંશ સદ્દ તંતિ તાલ મેલિયે યુખરા વિરામ સદ્દ મીસય કય શ્રી સમાનનીય શુદ્ધ સજ્જગીય પાય જાલ ઘંટિયાભી અલય મેહલા કલાવને કુરા વિરામ સદ્દ મીસય કય દેવનઠિયાહી ભાવ ભાવ વિભમ પગાર એહિમ કેહિમ કેહિમ વિહિ અવંગ તિલય પત્તલય નામ એહિમ ચિલ્લ એમ સંગયમ ગયાહિમ
ભક્તિ સન્નિવેઠ બંધના ગયા હિમ તિલોય સપ્ત સત સંતિકારય વસંત સબ પાવતો સમે સહમ નમામિ સંતિ મૂતમમ જીનમ નારાયો. રાગમાં જ જવું જોઈએ, રાગ વગર નહીં. એટલે જ ગવડાવી ખબર પડે ને કેવું ગવડાવે. સરસ, બહુ મસ્ત છે. હજી શાંતિ હું તમને ગાતા શીખવાડી દઈશ. સીધા નહીં કરવા આપણે એક રાગ શીખો, સીધા નહીં કરવું. તમે બહુ કન્ફ્યુઝ નહીં કરું. સીધો સરળ ગરબાના રાગ હશે ને એવા રાગ શીખવાડીશ તમને. એકદમ ઇઝી. ભલે વાર લાગશે, 6 મહિને શીખવું, ક્યાં ચિંતા છે. મને એમ કરતા રહેતા ગાતા તો શીખી જ જશો. ભલે ગોખવાનું પછી ગાતા પડશે આપણને. બહુ મસ્ત છે. ક્યારેક પાલિકાના નવટુન ગયા હોય તમે મન થાય તો બેસી હજી શાંતિ ગાજો ત્યાં બેઠા બેઠા. એ દેરી છે ને ત્યાં મસ્ત ગાડી ત્યાં શાંતિ. બહુ સરસ છે આ. અને અલગ અલગ રાગ હોય એ રાગોની મેં એક મજા જોવા જેવી હોય કે કેવા કેવા સરસ એક એક ગાથાના રાગ છે. અમે 3 મહાત્માઓના દાદરમાં બેસી ગયા હતા. એક એક ગાથાના અલગ અલગ રાગ કાઢતા. એ એમનો રાગ કાઢે, બીજામાં તો બીજો રાગ કાઢો, ત્રીજો રાગ કાઢો. અમારી ચાલતી હતી હજી શાંતિ મહેફિલ. હજી શાંતિની અંદર અડધો કલાક કાઢ્યો. અમુક જ ગાતા બોલ્યા હતા પણ બહુ મજા આવી હતી. નવા નવા રાગને આપણે કરી રહ્યા હતા. એ રાગ જોતા હતા એમાં મજા સ્વાધ્યાયની એક યોગ છે, એની પર એક મજા છે. સ્થવન છે ને એટલે રાગમાં ગાવાનું હોય, દરેક રાગમાં ગાવાના હોય. મોટી શાંતિ છે તો સાઉથ ઇન્ડિયન રાગમાં લેવાની. એની અંદર એક પણ લઈકો તૂટે નહીં, એક મંત્રાક્ષર રાગ. ભો પેલો કાહ્ય ભરત રાવત વિદ્ય સંભવાનમ સમસ્ત તીર્થકૃતામ જન્મન્યાશ્રમ બ્રહ્માનંતરમ વિઘ્નાય સૌ ધર્માધિપતિ સુપોદા ઘંટાચાલનાનંતરમ સકલ સુરાધ્વંદ્વે સૌમગત્ય સમિને ભરતભટ્ટારકમ પ્રીતાકનગાદ્રી શુંગપિત જમાવિષેક શાંતિ મુદ્ઘોષ્યતિ યદા તદં કૃતાનુકારમિતિ કૃત્વા મહાજનગત સમુદાયતિ ભવ્યજય સહસમિત સાધુ વેશાતમ વિધાય શાંતિ મુદ્ઘોષ્યામિ તદ્યાત્ર સાધરે પુત્રાનંતરવિધિ કૃતા કરમ દત્વાનિ સમિતામ નિશમિતામ સ્વાહા ઓમ પુણ્યાહામ પુણ્યામ પ્રિયંતામ પ્રિયંતામ ભગવંતો હંતા સર્વજ્ઞાન સર્વદર્શિન ત્રિલોકનાથા. સંસ્કૃત ભાષા આવી એકદમ મંત્રાક્ષરમાં સીધી ચાલુ કરીશ. એનો આ સાઉથ ઇન્ડિયન રાગ છે. સાઉથની અંદર આવી રીતે પંડિતો ગાતા. એ એમ લાગે કે મંત્રાક્ષરો થઈ રહ્યા છે. એટલે આવી રીતે એને બોલવાની પ્રેક્ટિસ કરવાની. સ્ત્રીલોકનાથમાં ગળીને ત્રિલોકનાથ એવી રીતે બોલાય કે સાથે બોલવાનું. સ્ત્રીલોકનાથ, સ્ત્રીલોક પૂજા, સ્ત્રીલોકેશ્વર પૂજા. આગળ વર્ષો તો મત તૂટી જશે. કીધું કે સા ગળીને ત્રિલોક કેવી રીતે બોલાય? એ છે ને થોડાક તો તોડવાનો નિયમ કરી પણ બધે ન તોડાય. સંધિમાં બધે ન તોડાય. છોકરાઓ એવી રીતે પણ શીખાય પછી એવી રીતે પણ જોયું ત્રિલોકનાથસ, ત્રિલોક પૂજ્યાસ, ત્રિલોકેશ્વરાસ. સંસ્કૃત ન બોલાય, સંધિ છે. સંધિમાં છૂટું ન પડાય. એટલે કે સંસ્કૃતની અંદરના બધા નિયમો બધા ફોલો જ નથી કરી શકતા. એ એક નિયમ બધે ન લાગે. પછી ખ્યાતોષ્ઠા પદો શું તો તત્ર સ્ત્રી શુભા થયો ત્યારે સ આગળ તો લઈશું, તત્ર બોલશે શું કરશે? સમા જોડાક્ષરનો નિયમ ન લાગે. દ ને દવા જે બીજો ત્રીજો ને ચોથો વ્યંજન હોય ને કકાનું, ત્રીજો ને ચોથો વ્યંજન ક ખ ગ ગ જ જ એમાં લાગે, સમા ન લાગે. ઠીક છે, બધું સંસ્કૃતના નિયમ છે. ચિંતા નહીં કરતા. નમ્યુનું અજીત શાંતિ મારું સપનું છે તમારા માટે કે નમ્યુનું અજીત શાંતિ જે અઘરા મઘરા બે સૂત્રો છે તમને બોલતા કરવા છે. બરાબર, ચિંતા શું કામ કરો છો? મારા પર છોડી દો ને તમને. તમારે નિશ્ચિત રહેવાનું. મને ડૉક્ટર એમ કહેશે તું કેમ આટલો ચિંતા હોય? હું કહીશ તમારી ચિંતા લઈને બેઠું. તમે નિશ્ચિત રહો. તમારી બિંદાસ પણ બધી ચિંતા છે પણ એક ભણવાની ચિંતા નથી. એ મારા સરને શોધેલી છે. ચાલો હવે આપણે ભણશું. ભાષ્ય મૂકી દઉં. ભાષ્ય બસ પછી મૂકજો. વાંચી સુંદર મજાનું એક ભાષ્ય શું કહે છે? આપણે લાસ્ટ ક્લાસમાં નામ, સ્થાપના, દ્રવ્ય ભાવ એ 4 નંબરના સુંદર મજાના નિક્ષેપ ભાવ પર હતા. મેં તમને નામ અને સ્થાપના નિક્ષેપની વાત કરી. નામ શું છે અને સ્થાપના શું છે એની આપણે વાત કરી. તમે બોલો તે નામ અને જેની મુકાઈ રચના થાય તે સ્થાપના. જિંદગીમાં સ્થાપના માટે બહુ મહેનત નહીં કરવાની. સ્થાપનાની મહેનત તમને અહંકાર આપશે અને સ્થાપનાની મહેનત તમને કસાઈ કરાવશે. પણ સ્થાપના કોની કરવા જેવી છે? ગુણોની સ્થાપના કરવા જેવી છે. નામની નામની સ્થાપના બહુ લાંબો ટાઈમ નહીં જશે. નામ છે ને શરીરનું છે, આત્માનું નથી. અને ગુણો આત્માના છે, એની સ્થાપના કાયમ માટે કરો. તમને કોઈ પણ ગુણ ફાવે કે ન ફાવે, એક ગુણમાં તમે સિદ્ધિ મેળવી લેજો. 2 આવે છે. તમે સેવા અફલાતું કરો. કારણ કે જ્ઞાન ભણ્યા પછી પણ પતન થયું છે. સંયમના પાલનમાં બી પતન થયું છે.
સિંહ ગુફાવાસી મુનિઓ પતન થયા, સંયમ હતું, જ્ઞાન ભણીને પણ પતન થયા છે, અનેક દ્રષ્ટાંતો, તપને કારણે બી પતન થયા છે. તપ પણ તોડાવી શકે, જ્ઞાન પણ તોડાવી શકે. એક ગુણ એવો છે જે અપરિપાટી ગુણ છે. કયો ગુણ છે? વ્યાપ છે. અને એમાં ક્યારેય પણ કંટાળો નહીં કરતો. કંટાળો આવશે જ. તમે જ થાકીને ઘરે પહોંચ્યા કોઈ કે પગ દબાવ, હું હાલત થાય, અને આપણા ટાઢે ભાઈ સીધા ન ચાલતો હોય ત્યારે પગ દબાવવાની વાત આવે, કંટાળો આવે. પણ નહીં, મનને મારીને પણ બેસજો કે નહીં, ગમે તે થાય, આજ ગુણ કમાવાનો છે, કાલે કોને દાબવાના, અત્યારે જ દાબવાના છે, હમણાં જ કરવાનું છે. અને એટલો ઉલ્લાસથી તમે અપ્રતિપાતી ગુણને પ્રાપ્ત કરો. માટે શાસ્ત્રમાં પંક્તિ છે, વ્યાવચ્ચો 100 ગુણો અપડીવો. વ્યાવચ એ ગુણ અપ્રતિપાતી ગુણ છે, એને પ્રતિપાતી ગુણ નથી કીધું, અપ્રતિપાતી ગુણ કીધો છે. એ ગુણ આવ્યા પછી ક્યારેય પણ જતો નથી, આપણી પાસે કાયમ માટે ટકીને રહે છે, એવો આ ગુણ અપ્રતિપાતી ગુણ છે. આવા ગુણોનું પ્રકટીકરણ, આવા ગુણોનું વિસ્તૃતિકરણ આપણા જીવનમાં હંમેશા થવું જોઈએ. આ ગુણ વૈભવ આપણે પામવાનું છે, અને આ ગુણ વૈભવ આપણને પરંપરાએ મોક્ષમાર્ગ તરફ જોડાવી લઈ જશે. નામ, સ્થાપના, દ્રવ્ય ભાવ, 4 નિક્ષેપામાં નામ એટલે પ્રભુનું નામ લો કે કોઈ વ્યક્તિનું નામ લો કે કોઈ પણ વસ્તુનું નામ લો. સ્થાપના એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને બેઠક કરવી, ક્યાંય મૂકવું, એ સ્થાપના છે. પાલિતાણાની જાત્રા કરો છો, વીર વિક્રમસિંહનો પોળિયોની સ્થાપના ક્યાં થયેલી છે? વીર વિક્રમસિંહના પોળિયોની સ્થાપના ક્યાં થયેલી છે? તમને પછી પકડું જુવારો પહેલાં તમે રોંગ જ કર્યું છે. ત્યાં એની સ્થાપના કરી, એટલે એનું શાંતિના દેરાસરને પહેલાં જે આવે છે એન્ટ્રન્સ. શું કહ્યું છે? કેટલા તપગોળા છે જોયા તમારે? પેઢીની પાસે છે. સામેની જેમ કમાન છે ત્યાં અંદર જતી વખતે જમણા લેફ્ટ સાઈડમાં પેઢી આવે. મેં પોળિયો કીધો છે, મંદિર નથી કીધો. શાંતિનાથનું દેરાસર છોડી દો, ચકેશ્રી માતાની બધું છોડી દો, આગળ જાઓ ત્યારે પોળિયો આવશે. લેફ્ટ સાઈડની અંદર નાનકડી રસ્તામાં એક પોળિયો સ્થાપના કરેલો છે. 2 છે, તમે બોલો છે બીજું છે, હું કહું છું બીજું છે. એ ભાગનપોળ, એ જુદું, એ વાગણની સ્થાપના છે, પોળિયો નથી. પોળિયો ઉપર છે, ત્યાં વાગણની સ્થાપના થાય. પોળિયો પૂછતો છે, તમે વાગણમાં પૂછો. એટલે આ બધું સ્થાપના ક્યાં કઈ સ્થાપના દે તમને યાદ હોવી જોઈએ. ભગવાનની પ્રતિષ્ઠાની આ મુખ્યતા સ્થાપના પર છે, એ પ્રતિષ્ઠાઓ યાદ હોવી જોઈએ. પાલિતાણાની અંદર આત્મારામજી મહારાજની મૂર્તિ ક્યાં છે? નવાનું કરેલું હશે ને કોઈ? કોઈ નથી નવાનું વાળો? હા બોલો, આત્મારામજી મહારાજની મૂર્તિ ક્યાં છે? પંચધાતુની મૂર્તિ છે પાલિતાણા ઉપર. દેશ નહીં પૂજા લાઈનમાં ઉભા છે તારે જોઈ હશે, બેઠા છે ત્યાં શાંતિ રહેવા ગાવા, લંબા રોજ તારે ગુસ્સો બરાબર છે ત્યાં છે. ક્યારેક ક્યારેક પરીક્ષા કરીશ તમારે, ધ્યાન રાખજો કે તમે કેવી જાત્રાઓ કરી, બરાબર પકડીશ. ખબર હતી નથી ને? જોકે તમે તો દાદા આદિનાથ છે દેખાતું જ હોય, ધ્યાન કરતો હતો. અમારે ત્યાં બધું મન ફરતું એટલે દેખાય. એ તો કહું છું, તમે એકદમ ભક્તિઓ વાળા છે, અર્જુન જેવા. અમે બધા લોકો તો અર્જુન જેવા છીએ જ નહીં, અમને બધું દેખાય આપણું. દાદા પાસે તો કેવું કે ચલો ઉપયોગ રાખવા, બધું તો અભિષેક ટાઈમ તો ખેંચી કાઢે આપણને. તો ત્યાં હું લક્ષ્ય રહે કે અમારે તો આ બધું લક્ષ્ય બહુ રહે. અહીંયા ને મળ્યા, અહીંયાને મળ્યા, અહીંયા ઓલા ભગવાન મળે, અહીંયા ભગવાન મળે. ચાલો સરસ. સ્થાપના નિક્ષેપ, કયા ભગવાનની પ્રતિષ્ઠા ક્યારે થઈ, કયો માહોલ હતો, કેવું વાતાવરણ હતું, આ સ્થાપનાઓ છે. પ્રભુની પ્રતિમાઓની સ્થાપનાઓની જે સ્થાપના નિક્ષેપ આપણે સ્વીકાર્યો છે એ બહુ ઊંડો આપણે સ્વીકાર્યો. સ્થાનકવાસીઓ આ સ્થાપના નિક્ષેપ ઉડાડી, એ લોકોએ ના પાડી કે આ સ્થાપના નિક્ષેપ અહીંયા નહીં કરવા. સાવ નથી ઉડાડ્યો, પણ મૂર્તિમાં ઉડાડી. એટલે લોકો મોક્ષમાં જેની સ્થાપના થઈ ગઈ, જેની અહીંયા સ્થાપના નહીં કરવાની. આપણો તર્ક એક જ છે એની તરફ કે 4 નિક્ષેપા છે, તો ભગવાનનું જો નામ બોલો તો સ્થાપના કેમ ન કરી શકે? અને એમનું એમ કેવું છે કે ભાઈ એની સ્થાપના ના થાય, એ ભગવાન મોક્ષમાં પહોંચી ગયા, ત્યાંથી ફરીથી અહીંયા નવી સ્થાપના કરવાની. એ લોકોનું તર્કાંત છે. એટલે આપણે કહીએ અમે એમને નથી લાવતા, એની પ્રતિકૃતિ રૂપે એને સ્થાપના કરી અમે ભક્તિ કરીએ છીએ, એને તો અમે નથી મળી શકવાના ને. આલમમાં લેશું તો નિરાલંબન થઈશું.
એ કે અલ્ટિમેટમ નિરાલંબન જ થવું છે તમારે તો પહેલેથી ત્યાં જ જાઓ ને કે આલંબનમાં શું સમજાવો છો. આ ચર્ચા પર સ્થાનકવાસીને આપણો એક મતભેદ ચાલ્યો છે. બીજા બધા બહુ લાંબો મતભેદ ચાલ્યો છે, નેવર એન્ડિંગ. આપણે મતભેદને બોલવું નથી, આપણે તત્વ પકડો નથી. સ્થાપના નિક્ષેપ એટલે શું? સ્થાપના કરી ઘરની અંદર માતા પિતા જીવંત હોય જ્યારે આપણે એમની સ્થાપના રાખી દઈએ. કાલે કદાચ કોઈ કાળક્રમે જન્મ પછીનું મૃત્યુ હોય છે ત્યારે માતા પિતા બધા વડીલનું નિર્વાણ ઓફ થાય ત્યારે કુદરતી આપણે એમની પ્રતિકૃતિ રૂપે ફોટો વગેરે ઘરમાં મૂકતા હોઈએ છીએ. અને ઢીંગલા ઢીંગલીઓ જે જીવંત હોય એની સ્થાપના કરો છો, કારણ કે તમને ખબર છે કે પછી મોટા જઈને ફોરેન જ જવાના છે. વી આર ફેમિલી અથવા આઈ લવ ફેમિલી બે શબ્દ લગાવીને મોટો ફોટો તમે ઘરમાં ઊંચી દીધો. સ્થાપના નિક્ષેપ. કોઈએ ઘરમાં પાંદરાનો નિક્ષેપ કર્યો છે, કોઈએ સૂર્ય દાદા રાખ્યા છે, કોઈ એના ઘરમાં વાઘ રાખ્યો છે, કોઈ ચિતળાને પાડ્યો છે, બધાના ફ્રેમ રાખ્યા છે ને કંઈ ને કંઈ ઘરમાં. સ્થાપના નિક્ષેપ. જે તમે રાખ્યું છે તેની તમે સ્થાપના કરો છો. અનાનુપુરી ઘરવાની આવે, અનાનુપુરી એક બુક આવે, 1 2 3 4 આંકડા લઈ ગયો, બીજો કદાચ 2 3 4 5 લઈ ગયો, પછી 3 4 3 1 2 5 લઈ ગયો, એવી અલગ સ્થાપના આવે. તો આવી સ્થાપના આવતી હોય તો આ સ્થાપના આમ તેમ થતી હોય ત્યારે છે ને લોકો નવકાર બોલે. એક હોય નમો રીતાનંદ, બે નમો સિદ્ધાનંદ, 3 નમો આર્યાનંદ, ક્રમ બદલાય તો ઉપયોગ રાખીને ગણ્યા કરે એટલે ઉપયોગ રહે. એમ કીધું છે કે આનો જે ગણે તેને બહુ મોટું 6 મહિનાનો ઉપવાસો લાભ મળે. એટલે આ તો સરસ છે અનાનુપુરી. આમ ચિત્ત એમાં જ ક્યાંય જાય છે. એમાં 1 નંબર પર તમે શું કરો છો તો કે નમો યંતાનંદની સ્થાપના કરી. 2 નંબર એટલે શું કરો છો કે નમો સિદ્ધાનંદની સ્થાપના કરો. સ્થાપના એટલે આમ જ સ્થાપના કાંઈ નહીં, કાલ્પનિક સ્થાપના કોણ સમજાય? કાલ્પનિક સ્થાપના. અમને એક ભાઈના ઘરે ગયા હતા, સાઉથમાં હતા. એ ભાઈને મંદિર બતાવ્યું. મંદિરમાં એક પડીકીમાં ભસ્મ પડી. ભસ્મ એટલે રેતી જેવી ભસ્મ કાઢી. એટલે આ શું છે? આ શું કેમ રાખ્યું છે? કે મારા ગુરુના મોટો પ્રસાદ છે. પ્રસાદ એટલે કૃપા, પ્રસાદ છે. કેમ પ્રસાદ એટલે શું? કેમ શું થયું? મારા ગુરુને મળવા ગયું, ગુરુદેવ આપ દૂર છું, મને હંમેશા આપના આશીર્વાદ માટે કંઈક વસ્તુ જોઈએ છે. ગુરુદેવ આવી રીતે મને એક ચપટી ધૂળ આપી ગયા નીચે ઉતારી. અને મેં એના સાથે લાગી ગયા મારા ગુરુના સાક્ષાત આશીર્વાદ નથી, આ મારા સાક્ષાત ગુરુ છે. આટલો બહુમાન તો અમને, આટલો તો જબરદસ્ત બહુમાન ગુરુના વિરહમાં ગુરુનું મળેલું એક આવું રેતી જેવું કણિયું લઈને પણ એ વખતે મંદિરમાં એને મૂકીને સ્થાપના કરીને રાખે. આ સ્થાપનાની છે, એની મહત્તા છે. સ્થાપનાની મહત્તા સમજી છે. કદાચ ખોદકામ કરતાં ખંડિત મૂર્તિ પણ રહેશે તો પણ તમને પથ્થર નહીં કહેશો, તમે એને શું કહેશો? આ ભગવાનની પ્રતિક છે. ઘરમાં કામ કરતાં કદાચ મૂર્તિ ખંડિત થઈ ગઈ તો તમે એને બહુમાનપૂર્વક પેકિંગ કરીને મૂકશો કે આ ભગવાન છે, પથ્થર નહીં સમજો. તમે એનામાં બી હજુ સ્થાપના રાખેલી છે માટે તમને આ અભાવ થાય છે. સાચું તો આવો અભાવ ના થાય. એટલે સ્થાપનાઓ જ્યાં થાય છે સ્થાપનાઓ બહુ મહત્વની છે. અને સ્થાપનાઓ શક્તિપાત દ્વારા પણ થાય, સ્થાપનાઓ કોઈ વસ્તુમાં પણ થાય, કોઈ પૂતગલમાં પણ થાય, ગમે તે રીતે સ્થાપના થઈ શકે. સ્થાપનાની છે. ગુરુ જ્યારે શિષ્ય કાચો અને ગુરુ શિષ્યથી દૂર રહેતો હોય ત્યારે ગુરુ પોતાના આશીર્વાદ રૂપે પોતાની માળા શિષ્યને આપે, નોકારવાળી કે કોઈ પણ એવી વસ્તુ આપી. સ્થાપનાની છે. ગુરુની સ્થાપના એમાં કરેલી છે. અત્યારે જ આપણે કરીએ તે સ્થાપના કરી. અત્યારે આપણી હાજરીમાં સાક્ષાત ગુરુ છે. આ કંઈ પંચાંગ નથી. અત્યારે ગુરુ તરીકે આપણે એમને સ્થાપ્યા છે. અત્યારે આપણે જે પણ કાંઈ બોલીએ છીએ, કરીએ છીએ, કાર્ય છીએ એમની આજ્ઞા પ્રમાણે આપણે બોલીએ છીએ. અહીંયા આગળ અત્યારે એ ગુરુની આજ્ઞા છે, મારી નહીં. એમને આપણે ગુરુ તરીકે સ્થાપ્યા છે. જ્યાં સુધી એમને ઉત્થાપન ન થાય ત્યાં સુધી આખું સામાયિક આશ્રિત સામાયિક આપણું એ સતત ગુરુથી કોન્ટેક્ટમાં રહે છે. અને જે પ્રમાણે ગુરુદેવ પાસે ભણતો એ પ્રમાણેના અવભાવથી આપણે ગુરુ પાસે બેઠા છે. સમજાય બરાબર? આ ગુરુની સ્થાપના છે. પણ આ સ્થાપના 2 પ્રકારની હોય. એક ઈશ્વર કથિત ને એક યાવત કથિત. લખી લો 2 પ્રકારની સ્થાપના, ઈશ્વર કથિત અને યાવત કથિત. આ જરાક શાસ્ત્રીય શબ્દ લખાયો, હાઈફાઈ લાગશે, સમજાવું છું. ઈશ્વર કથિત અને યાવત કથિત. ઈશ્વર એટલે અલ્પ ટાઈમ માટે, યાવત એટલે લાઈફ ટાઈમ માટે. ઈશ્વર કથિત અને યાવત કથિત. ઈશ્વર કથિત એટલે અમુક ટાઈમ માટે. અત્યારે આ સ્થાપના કરી છે. આપણો એવો ક્લાસનો ટાઈમ પૂરો થશે એટલે આપણે તરત શું કરશું? ઉત્થાપન કરીને આપણે અહીંથી નીકળી જઈશું. ઈશ્વર કથિત. પણ તમે ગુરુદેવ પાસે ઓલા આયરિયા જોવો છો, એમાં જે સ્થાપના છે એમાં યાવત કથિત છે. અમે લાસ્ટ શાંતવૃષમાં અમે કરેલી લગભગ સમજો ને 15 જોડી સ્થાપના સમિતિની પ્રતિષ્ઠા કરવાની. એ અમુક સમયોમાં દિવાળીમાં જ કરવાની હોય. ત્યારે એક સાથે બધું સ્નાત્ર ભણાવીને રૂમમાં 4-5 દીક્ષાર્થીઓ, 1-2 સાહેબજીના શ્રાવકો અને હું અને ગુરુદેવ આચાર્ય, પણ બીજું કોઈ જ નહીં. સાક્ષાત એ બધી એની આખી સ્થાપના કરવાની.
એ આખી વિધિ આવે. એમાં આખી વિધિપૂર્વક પહેલાં સ્નાન કરવાનું, 18 અભિષેક કરીને પહેલાંને શુદ્ધ કરવાનું, પવિત્ર કરીને પૂજનીય બનાવવાના. એ સાક્ષાત ગુરુદેવ આવે અને ગુરુદેવ પછી આખું આહ્વાન કરે. જેમ પ્રતિષ્ઠા થાય એમ ગુરુદેવને અમે અલંકાર કરીએ. ગુરુદેવ પ્રભુને વિનંતી કરે, પછી બીજાવ્યા કરીને બેસે અને પછી ગુરુદેવ આખી વિધિ કરતા જાય. વિધિ અમે કરાવતા જઈએ, બધાની પૂજા કરે, બધામાં મંત્રોનું આલેખન કરવાનું, બધાને પૂજનીય બનાવવાના. પછી વાસકસથી ભંડારી દેવાના. આચાર્ય સ્વયં પછી એને ઉછાળા કરે, એટલે કે એના પર ચાવલ વધાવે અને પૂજનીય બને. પછી બધું મેં સાફ કરીને પાછા બધા પેકિંગ કરીને ગુરુદેવને આપી દીધું. વિધાન છે એને આખું વાસકસથી ભંડારવાનું વિધાન આવે છે. બહુ અદ્ભુત વિધાન છે. આ બધા પ્રતિષ્ઠાના વિધાનો કહેવાય. એ ચાતુર્માસ દરમિયાન દેશર્યા પછી આવા વિધાનો દિવાળીના સમયે ખાસ કરવામાં આવે ત્યારે આવા બધા વિધાનો હોય છે. એટલે એમાં હવે એ સ્થાપના કેટલો ટાઈમ માટે રહી? તો કે યાવત કદી એ મહાત્મા પાસે જે આયરે આવી ગયા યાવત કદી. હવે તે મહાત્માએ 15 જોડી કદાચ કર્યા તો કરી, હવે 15 જોડી તો અત્યારે રાખવા કે રોજ પડી દે કરવું પડે. તો રોજ પડી દે કરવાનું એમની અનુકૂળતા નથી. એમાં એવું હતું કે આ સાલે ચોમાસામાં બધા સાધુ અલગ અલગ થતા હતા, તેમને અલગ અલગ બધાને ભગવાન તો આપવા જ પડે. તો હવે પણ ત્યારે બનાવ્યા પછી મૂકવા ક્યાં? તો શાસ્ત્રમાં વિધાન બધા જ કહે છે જે આયર્યા છે તેને વાસક્ષમાં ભંડારીને રાખવાના, પડીને કરવાની જરૂર નથી. જરૂર પડે ત્યારે એને પછી વાસક્ષથી કાઢીને લેવામાં આવે, એટલે પડી જઈને ચાલુ થાય છે. સમજાય ગયું? ખ્યાલ આવ્યો? આ બધી વિધિઓ છે શાસ્ત્રમાં. તો સ્થાપના થઈ ગઈ યાવત કદી. તમે સમજાયું શું કીધું મેં? ખ્યાલ આવ્યો ને કે ન સમજાયું? બેઠું ને બરાબર? સ્થાપનાજીના જે આયર્યા હોય તેની સ્થાપના મેં કીધી. તમે આ પ્રતિષ્ઠા નહીં સાંભળ્યો કોઈ દિવસ. આ પ્રતિષ્ઠા કરી એટલે આ સ્થાપનાચાર્યજીની પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. બધું બરાબર? પ્રભુની જેમ પ્રતિષ્ઠા થાય તે માની પણ પ્રતિષ્ઠા હોય છે. પછી દરેક પ્રતિષ્ઠાઓ થતી હોય છે. માની પ્રતિષ્ઠા કરી. આ થયો સ્થાપના નિક્ષેપ. આગળ જોઈએ દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય એટલે શું? દરેક વસ્તુની ભૂતકાલીન અવસ્થા અને દરેક વસ્તુની પશ્ચાતકાલીન એટલે ભવિષ્યકાલીન અવસ્થા, આને કહેવામાં આવે છે દ્રવ્ય. પાસ્ટ અને ફ્યુચર અવસ્થા. કોઈ તમારી પાસે પૈસામાં કે 2 લાખ રૂપિયાની જરૂર છે તો તમે કેટલું વિચારો? આને અપાય કે ન અપાય? એટલે પેલા ભૂતકાળમાં જે એક દુઃખોના લે તો પાછા આપે જ કે નહીં, આને શું કંઈ પ્રોબ્લેમ તો નથી. અને પછી કોઈ કે ના ભવિષ્યમાં માણસ સારો છે, ચિંતા કરવાની જરૂર નથી, એકવાર આપી જ દેશે તમે. એટલે ભૂત ચિંતા અને ભવિષ્ય છે નોર્મલ કરીએ આપણે. આ દ્રવ્યની વિચાર ના કરીએ પછી જ ભાવમાં જાય. તમે એમ કહો કે ડાયરેક્ટ ભાવમાં જતા રહો, દ્રવ્યનો વિચાર જ ન કરજો, પોસિબલ નથી. પેલા દ્રવ્ય એટલે દ્રવ્યની 2 વ્યાખ્યા છે, ઘણી વ્યાખ્યાઓ છે. એમાં અત્યારે મેં એક વ્યાખ્યા સમજાવી છે કે ભૂત અવસ્થા અને પશ્ચાત અવસ્થા. જ્યારે હું દેરાસરની પૂજાની વાત કરીશ ત્યારે દ્રવ્ય તરીકે સામગ્રી આવી જશે, ત્યારે પછી દ્રવ્ય જુદું થાય. અહીંયા હું તમને અત્યારે જે દ્રવ્ય નિક્ષેપ સમજાવું છું એ સમજાવી રહ્યો છું. એની પહેલાંની અવસ્થા શું હતી ને પછીની અવસ્થા. એક એક્ઝામ્પલ યાદ રાખો. ઘડો બન્યો છે માટીનો. શેમાંથી બન્યો? માટીમાંથી. અને તૂટશે તો શું થશે? ઠીકરા, માટી. આ ભૂત દરેકે દરેક વર્તમાનનો જે ભાવ પદાર્થ તમારી સામે આવે તો જ્ઞાની ભગવંતો એ ભાવ પદાર્થને દ્રવ્યની અપેક્ષાએ જુએ. પહેલાં શું હતું ને પછી શું હતું. સંતોની સામે મજાથી શ્રીખંડ પૂરી તમે મૂકી દીધા જમણવાર, એટલે તરત પેલા સંત ધ્યાન કરશે. શ્રીખંડ શેમાંથી આવ્યું? શ્રીખંડ શેમાંથી આવ્યું? હું દહીં મહેતા ડેરીમાંથી. હું દહીં ભલા અમારે ટોકમ ટોક કરો તમે લોકો. સરસ, ખબર તેલું સારું છે. દહીંમાંથી. દહીં ક્યાંથી આવ્યું? દૂધ ક્યાંથી આવ્યું? ગાય પાસે ગાય ક્યાંથી આવી? ગાય એટલે ગાયમાં શું હતું? ગાય શું ખાધું હતું? ઘાસ ક્યાંથી આવ્યું? ખેતર, જમીન. હું પૃથ્વી કાંઈની માટી ખાઈ શકું જ નથી ખાઈ શકતો. હું ખાતર ખાઈ શકું જ નથી ખાઈ શકતો. એમાંથી બનેલું ઘાસ ખાઈ શકું, ઘાસ નથી ખાઈ શકતો. પણ ઘાસ એ ગાયે ખાધું, ગાયના પેટમાં ગયું, એમાંથી દૂધ બન્યું, એ દૂધ દહીં બન્યું, તો એ મને ભાવે છે. કેવો છું હું? એનો જ ભૂતકાળનો પર્યાય મારી પાસે આવે તો હું ખાવા તૈયાર નથી, અને એનો વર્તમાન પર્યાય સારો થઈને આવી ગયો તો હું સ્વીકારવા તૈયાર છું. ગટરમાં પડેલી બોલપેન નહીં રહું, કોઈ ઉપાડીને સાફ કરીને પેકિંગ કરીને લઈ દીધી. વસ્તુ એ જ હતી. પછી પશ્ચાત અવસ્થા વિચારે વાપર્યા પછી શું થશે મારા શરીરના સંપર્કે? તો કે મળ ક્યાં જશે? આ શા માટે જ્ઞાની વિચારે? જમવાના વિષયમાં, દરેક વિષયમાં વૈરાગ્ય પુષ્ટ કરવા માટે, અને ઓલી જે વસ્તુમાં રાગ ન થાય એના માટે. સમજાય છે? દરેક ખાવાની વસ્તુમાં આવો તમે પૂછી દો ખાતરમાં શેમાંથી એવી મેગી? બોલો ને, કેમ બોલતા નથી? મેગી પ્રેમીઓ ખાતા નથી પાછા. એમ કે મેગી પ્રેમી કીધા તો કે ખાતા જ નથી, બોલવાની જરૂર નથી. આવું છે.
એ મેગીવાળા જે મેગી તો એક સાકરમાં તપાસ હોય સાકરમાં શું આવે છે. બધા ડાયાબિટીસ પેશન્ટ જેમ સાકર બંધ કરી નાખવાનો છે, સાકર બંધ. તો કોઈના બી ઘરે છે ને જમવા માટે તેમ કે સાહેબ ચોકલેટી ભાત ભાવશે, ચોકલેટી ભાત યસ ચોકલેટી ભાત. હવે આ ભાત સારા આવે હા, ભલા બધા ભાતમાં કાંઈ છે નહીં, ચોકલેટી ભાત બહુ સારા છે, ચોકલેટી ખવડાવે. બ્રાઉન બ્રાઉન કલર શું કહેવાય બ્રાઉન. સરસ હવે બધું આવે પહોંચાડી દો અમને અહીંયા આગળ. હવે તો કેટલું આવશે, બ્રાઉન કલરનું એ આવશે, પીળા બ્રાઉન કલરની સુગર આવવાની, બ્રાઉન કલરની રોટલી આવશે, બ્રાઉન કલરનું શાક આવશે, બધું બ્રાઉન થઈ જવાનું આવશે ને. બ્રાઉન સુગર તો મેં જાપાનમાં ખાધી જ આજથી 8 વર્ષ પહેલાં, એકદમ બ્રાઉન કલરની સુગર. જોવી ન ગમે પણ ખાઈએ, બીજું બધા જ ખાતા હોય છે. અને એમ કે ઓલી સુગર જે થાય છે વિધાઉટ કેમિકલ. વિધાઉટ કેમિકલ, વિધાઉટ કેમિકલ આવશે એ જ અહીંયા આવશે તમારે ઈશ્વા પર, ચિંતા નહીં કરો. એટલે જશો તમે ભૂતમાં. હા આવી ગયું સરસ. એટલે તમે ભૂતકાળમાં જશો તો બધું ખાતર જ આવવાનું. તમને જે બી કંઈ ભાવ્યું, જે પણ કંઈ મળ્યું, જે પણ કંઈ વાપર્યું, ખાવાની વાતો કરતા મનકાઈ કેમ જાઓ તમે લોકો? તપ ચાલે છે અહીંયા બધાને, તપ ભૂલી જાવ, થોડો ઉપવાસ છે બધા. કહેવાના છે માત્ર એક છે કે જે પણ જગ્યાએ એની દ્રવ્ય એટલે ભૂત અવસ્થા અને પછીની અવસ્થા વિચારશો તો છેલ્લે જોજો શું થશે. જીવ ક્યાંથી આવ્યો છે, તું કોણ છે, બોલો પેલા હું પારસ છું. પછી કોણ છે તું, તો તમે તમારું ગુણગાન ગાજો કે હું આમ છું તેમ છું. પછી તું ક્યાંથી આવ્યો છે, તો કે કોઈ ભોમાંથી રખડીને આવ્યો. કયા ભોમાંથી આવ્યો હોય, કોઈ બી ભોમાંથી આવ્યો હોય. છેલ્લે ફરીને ક્યાંથી, એકદમ પહેલેથી ક્યાંથી આવ્યો હતો, નિવૃત્ત. ક્યાં જવાનું છે, નિર્વાણ તરફ. જઈશ લાગે જ તને લક્ષણ તો કર, જીવ છે. આ બહુ મહત્વનું છે. તમે દરેક વસ્તુની પહેલાની ને પછીની અવસ્થા સી. તમને એમ બી કહેશે આ તો શું વિચાર કરો યાર, મુખને દિખા જાયગા, પડેગા તબ દિખેગા, હોગા તબ દિખા જાયગા, આમ કહેશે. નાનીએ ના પાડી છે, દ્રવ્ય નિક્ષેપ, હોગા તબ દિખા જાયગા નહીં, દ્રવ્ય નિક્ષેપ કર. આખું પ્રતિક્રમણ દ્રવ્ય નિક્ષેપ પર ચાલે છે. તમ નીચે તમ જો ગરિયામી સેના, ભૂતકાળમાં કરેલા પાપ આખું બંધીતું શું છે. મેં આખા દિવસમાં બધ બંધ 26 અતિભાર આરોપણ કર્યો હોય, મિચ્છામી દુકડમ. આખો દિવસ દરમિયાન આખો દ્રવ્ય નિક્ષેપ પર તમારું છે આખું પ્રતિક્રમણ. જોઈ લો. અને આપણે દ્રવ્યને છોડો, હોગા તબ દિખા જાયગા. આ નાસ્તિક મત છે, હોગા તબ દિખા જાયગા. આપણો મત નથી, આ બૌદ્ધ માન્યતા છે. આપણી માન્યતા એમ નથી કે હોગા તબ દિખા જાયગા. सोचना ही पड़ता है, अभी क्या किया, पहले क्या किया, बाद में क्या करेंगे. સમજાય ગયું બરાબર? ત્રણેયને પકડીને ચાલવાનું છે. પણ બહુ વડે નહીં વિચારવાનું, પણ તત્વની દ્રષ્ટિએ વિચારવાનું કે વર્તમાનનો જે મારો રાગ થઈ રહ્યો છે એને તોડવાનો છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત બતાવ્યું છે. સુંદર સ્વરૂપવાન સ્ત્રી એક સંતની સામે આવી રહી છે, સાધુની સામે આવી રહી છે, બહુ રૂપની અંબાર છે, દેખતા મુહાઈ જવાય એવી છે. આવી દ્રષ્ટિકોણવાળી સ્ત્રી સામે આવશે તો સાધુ શું વિચારશે? મળમૂત્રની ભરેલી કોથળી આવી છે, નાની ના બચે. શાસ્ત્ર વાંચો, ખબર પડે કે શું વૈરાગ્ય ભરે છે. ગાયનું છાન મસ્ત કપડામાં ભરીને પેકિંગ કરીને પોચું પોચું તમને ગાલ પર લગાડશો, ખબર નથી લગાડી દેશે. જેવી ખબર પડશે કે આના ગાયનું છાણ ભર્યું છે તો એટલું જ સેકન્ડમાં તમે ફેંકી દેશો. કેમ? છાણથી વિરોધ નહીં ગમે. આ દ્રવ્ય નિક્ષેપ છે. ભૂતકાલીન અવસ્થા આ શું છે? ભૂતકાલીન અવસ્થાઓ અને એની પશ્ચાત અવસ્થા શું થવા છે? વર્તમાનની હું આ ક્રિયા કરું છું એનું એન્ડ શું થવાનું છે? તમે જોઈ લો, તમે જેટલો બી આરંભ સમારંભ કર્યો હોય ત્યારે એની પહેલાની અવસ્થા શું ને પછીની અવસ્થા શું? એક ઘરની અંદર તમારે વર્લ્ડ ટૂર કરવી છે કે તમારે દાર્જિલિંગ ફરવા જવું છે, તમે વિચારો કે તમારો કેટલા કલાકનો સમય એ વિચારોમાં, ટિકિટ બુકિંગમાં, નખરા કરવામાં, શોપિંગ કરવામાં અને ખર્ચ કરવામાં જાય છે. અને આવ્યા પછી તમે પાછળની અનુમોદના કરીને કેટલું પાપ બાંધો છો. બહુ સાચું કહું, 7 દિવસની કે 5 દિવસની કે 10 દિવસની તમે ટૂર કરી હોય ને, એ તમારી વર્તમાનની ભાવ નિક્ષેપ. એની પહેલાં 6 મહિના તમારી તૈયારી ચાલી હોય અને એના પછી જિંદગી પર તમે લોકો કહો દાર્જિલિંગ એકવાર તારે ધરતી પરનું સ્થળ જવું હોય તો દાર્જિલિંગ, કાશ્મીર, શિમલા ફરીને આવવાનું, આતંકવાદીના 2 ધડાકા ખાઈને આવવાનું. આ તમારો ભાવ નિક્ષેપ. પ્રેક્ટિકલ સ્વીકાર કરો. 10 દિવસની ટૂર તો 10 દિવસ આમને આમ પતી જાય છે.
તૈયારી કેવી ચાલતી હોય? શોપિંગ, કપડાં લેવાના, સ્પેશિયલ જઈએ છે એના નાસ્તા, એક બેગ તો નાસ્તાની જ કરવી પડે આપણે. જઈએ ત્યાં આગળ ગુજરાતીઓને તો નાસ્તા હાથે ને હાથે જ ચાલે. આપણું ખાતા જ ન હોય ને આપણે તો જોઈએ કે એટલું. એક વાત સમજી લો, જીવનમાં એક નિયમ રાખજો, ભગવાનનું દેરાસરમાં હું પૂજા કરી શકું ને ત્યાં જ મારે ફરવા જવાનું, બાકી આટલું તો નિયમ મગજમાં ફિક્સ રાખવાનું. એ તો ચૂકાઈ જશે ધર્મ, તમને ખબર પણ નહીં પડે કે ધર્મથી તમે કેવા બાકાત થઈ જશે. વિચાર કર્યો કોઈ દિવસ કે કોઈ પણ એક પાપના આરંભ સમરમાં હું કેટલું આગળ ને પાછળ કેટલો વિચાર કરું છું, દ્રવ્યથી હું કેટલા પાપ બાંધું છું. કોઈ પણ કાર્ય માત્ર 10 જ મિનિટનું પૂરું થઈ જાય, પણ એની પહેલાંની તૈયારી તમે જોશો ને, એમાં હાઈએસ્ટ સૂચના કરવા પણ બંધાતા હોય છે. નાટકમાં ક્યારેક ભાગ લીધો છો? ડાયલોગ બોલ્યા છો ક્યારે? એકવાર 10 મિનિટનું પાત્ર લેજો, 10 મિનિટ નહીં 3 મિનિટનું તે બહુ થઈ ગયું. એ 3 મિનિટ તમારે જ્યારે સ્ટેજ પર આવીને બોલવું છે એની પહેલાં 1 મહિનાની એટલે કે 30 દિવસની અંદર તમને 3 વખત તો એ લોકો પ્રેક્ટિસ કરાવશે. અને રોજ તમે ટ્રેનમાં, બસમાં, ઘરે ચાલતા ઉઠતા બેસતા એ ડાયલોગ ગો 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 કરશો. પછી એની એક્ટિંગ, એનું કઈ ઉભા રહીને બોલવાનું, એનું એડિટિંગ કરવાનું, તો આમ જરાક દેખાડશે. એ તમે જે તૈયારી શ્લોક બોલવાનું રિયલ જ્યારે આવે ને, જ્યારે સ્ટેજ પર 3 મિનિટમાં 2.5 મિનિટમાં પતી જાય તમારું. એટલી પ્રેક્ટિસ થઈ ગઈ હોય તમારી. એની પહેલાં કેટલી મહેનત. નાની એક જ વસ્તુ કહીએ, સંસારની અંદર તારી પાપની મર્યાદાઓ એવી કર, એની પહેલાંના દ્રવ્ય અને પછીના તારા દિવસો શું થશે. અને સાચી વસ્તુ કહું, તમે પહેલું વિચારી શકશો કે મેં કેટલું કહ્યું, આની પાછળનું નુકસાન કેટલું થશે તમે જાણી શકો છો કોઈ દિવસ? શાસ્ત્રમાં કથાનો યોગ જે બતાવ્યો છે ને, એ હંમેશા પાછળના દ્રવ્ય નિક્ષેપથી બતાવે, આગળના. આને આ ખોટું કર્યું તો કેટલો બહુ રખડ્યો, આ વાંચે ને એટલે ખબર પડે કે આટલા બહુ એના વધી. સમજાય હું શું કહેવા માંગુ છું? અને એ દ્રવ્યને મગજમાં રાખવાના છે કે એની પહેલાંની અવસ્થા શું હતી ને પછીની અવસ્થા શું છે. મને પહેલાંની અવસ્થા કોઈ ટચ કરવા માટે હું સ્વીકારવા તૈયાર નથી, પછીની અવસ્થા હું સ્વીકારવા તૈયાર થઈ જાઉં છું. મજાનો મિત્ર, રોજ તમે એને હાથે સેકન્ડ કરતા હતા, તમને સમાચાર આવે કે એને કંઈક રોગ થયો છે, એને આંગળા વળી ગયા છે, ચેપી રોગ થયો છે, હાથ મિલાવી શકવાના? એ પણ ના પાડશે ને તમે મિલાવશો પણ નહીં, બે ભેગું જ. બોલો, ગઈકાલ સુધી હાથ મિલાવતો, હવે શું? માટે દ્રવ્ય નિક્ષેપ સમજાય છે. પરમાત્માની દ્રવ્ય નિક્ષેપ. આ પ્રભુ મહાવીર કોણ હતા? 27 ગોની પરંપરા, બધું દ્રવ્ય નિક્ષેપ. અને પ્રભુ મહાવીર તરીકે જન્મ્યા, લગ્ન, દીક્ષા લીધી, ઉપસર્ગો સહન કર્યા, બધું દ્રવ્ય નિક્ષેપ. જ્યારે સાક્ષાત કેવડાન પામીને જ્યારે દેશના આપવા માટે બેઠા, અને 31 વર્ષ પ્રભુ દેશના આપી, એ ભાવ અર્યન. અને આજે મોક્ષમાં જતા રહ્યા, પાછા દ્રવ્ય અર્યન થઈ ગયા. અત્યારે ભગવાન મહાવીર સ્વામી દ્રવ્યથી અર્યન છે ને ભાવથી સિદ્ધ છે. સમજાય શું કહેવા માંગુ છું? હાજર હોય ને તેને ભાવથી કહેવાય, અને પતી ગયો દ્રવ્યથી કહેવાય. માજી રાષ્ટ્રપતિ, ખ્યાલ આવી ગયો શબ્દ? વર્તમાનમાં નહોતો, થઈ ગયો. અબ્દુલ કલામ દ્રવ્યથી રાષ્ટ્રપતિ, ભાવથી નહીં. કારણ કે 5 વર્ષ તો હવે નથી. સમજાય છે? અત્યારે કોણ છે રાષ્ટ્રપતિ? પ્રણવ મુખર્જી, ભાવથી. એના 5 વર્ષ પૂરા થશે તો એ પણ દ્રવ્ય. એને વોટ ન મળ્યા અને એને જતા રહેવું પડ્યું. એ જે બી એની સિસ્ટમ બદલાઈ ગઈ, જે પણ કંઈ બીજા આવ્યા એટલે દ્રવ્યથી રહી જશે, એ ભાવથી નહીં કે. મેસેજ બરાબર? તીર્થંકરો અત્યારે દ્રવ્યથી અરિયન તો છે ને? કયા તીર્થંકરો? પહેલા એમ કહો. વર્તમાન 24 ના. વર્તમાન 24 એટલે ઋષભદેવથી પ્રભુ મહાવીર સ્વામી. હા, દ્રવ્યથી અરિયન કહેવાય, ભાવથી સિદ્ધ કહેવાય. માટે તો દેરાસરમાં અરિયનની સ્થાપના કરીએ છીએ કે પ્રભુ ભાવથી તમે સિદ્ધ છો, દ્રવ્યથી તમે અરિયન છો. વર્ષી તપ જ્યારે ચાલો ત્યારે શ્લોક આવે, પરમ પંચ પરમેષ્ઠીમાં પરમેશ્વર ભગવાન 4 નિક્ષેપે ધ્યાય. 4 નિક્ષેપ એટલે આ જે તમે ત્યારે ભણી રહ્યા. પ્રભુ અમે તમને 4 નિક્ષેપે ધ્યાન કરીએ છીએ. નંબર 1 નામથી તમારું ચિંતન કરશું, નંબર 2 સ્થાપનાથી તમારું ચિંતન કરશું, નંબર 3 દ્રવ્યથી તમારું ચિંતન કરશું, નંબર 4 ભાવથી તમારું ચિંતન કરશું. સામે રહેલા વાસુપૂજ્ય દાદાની સાક્ષાત અત્યારે ભાવ નિક્ષેપો તો મોક્ષમાં છે. દ્રવ્ય નિક્ષેપથી તમને જીવન ચરિત્ર આવડવું જોઈએ.
કે સુમતીનાથ પ્રભા કઈ નગરીમાં જન્મ્યા હતા, કઈ નગરીમાં એના માતા પિતા કોણ હતા, એમની સ્થાપના કેવી હતી. કઈ નગરીમાં જન્મેલા સુમતીનાથ દાદા? બોલો ને કંઈક જુદું બોલ્યા. આમ એવું નાના વાળા ઓલા પકડાય જ નહીં. અયોધ્યા નગરી. કઈ નગરી? કૌશલ્યા નગરીમાં જન્મ્યા છે. એટલે આ જે વિચારો, જ્યારે હું લક્ષ્મણની તરફ મારે તીર્થંકરના કલ્યાણની ભૂમિ એક જ વાર થઈ એક સમય સ્વીકાર ગયો હતો. ત્યાં ચંદ્રપુરી, શૌર્યપુરી, ભાગલપુર કેવું કંઈ હતું ના, ભદઈને એવું કંઈક હતું. એવું કંઈ આસપાસ ફર્યો હતો. લક્ષ્મણની અંદર જ્યારે હું ચાલતો હતો, બધામાં તો કેવું તમે જાત્રા કરીને બસમાં બેસો, જાત્રા કરીને બસમાં બેસો, એટલે બહુ ફર્યા નહીં. પણ જ્યારે લક્ષ્મણની અંદર ડુંગર ચડતો હતો ત્યારે વિચાર આવતો હતો કે મારા પ્રભુ અહીંયા ખૂંદ્યા છે, કારણ કે પ્રભુની જન્મસ્થળ છે. પ્રભુનો 30 વર્ષનો સેવા એ રસ્તા પર થયો છે. એ આખી ધરતી પર ચાલતી વખતે આનંદ હતો. મારા પ્રભુનો અહીંયા પગ પડ્યો છે, અહીંયા પડ્યો છે, લાવ ને અહીંયા આપણે પગ મૂકી દઈએ, અહીંયા પગ મૂકી દઈએ. મારા પ્રભુ અહીંયા પણ સ્થાપના કરી હશે. જ્યાં જ્યાં પ્રભુ ઊભા રહ્યા ત્યાં ત્યાં પગલાં તમને મળે છે. ખબર છે ને, રાજસ્થાન બાજુ જાઓ કે પ્રભુ અહીંયા કૌશલધામમાં રાતનો બધો ત્યાં આખું પગલાં બનાવી નાખ્યા. આ સ્થાપના નિક્ષેપ પ્રભુના જન્મસ્થળ, પ્રભુના જ્યાં જ્યાં વિચરણ થયા હોય ત્યાં ત્યાં એક ક્ષેત્રમાં જ્યારે જઈએ ત્યારે સૌથી પહેલો આનંદ આવવો જોઈએ. આ તે ક્ષેત્રો છે કે જ્યાં મારા પ્રભુ વિચર્યા છે, એમના સ્થાપના અહીંયા થયેલી છે. એ પ્રભુના ક્ષેત્રમાં હું આવું છું. અને દ્રવ્ય એની ભૂત અવસ્થા અને ભાવિ અવસ્થા તમને સમજાયું. ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર અત્યારે અર્યંત કઈ રીતે કહેવાય? દ્રવ્યથી. બોલો ને, કઈ રીતે કહેવાય? ઓકે, તમે કોણ છો મનુષ્ય તરીકે? દ્રવ્યથી કે ભાવથી? હાય હાય, હું મળદાઓ છો તમે લોકો. શું પૂછું છું, જવાબ શું આપો? તમે અત્યારે મનુષ્ય તરીકે રિયલ છો કે ભૂત ઘૂસીને તમારા શરીરમાં? તમે પોતે જ છો ને? ફાઇન. તો તમે પોતે છો તો તમે એમ કેમ કીધું કે દ્રવ્યથી જઈએ? તમે ભાવથી મનુષ્ય છો. અચ્છા, નેક્સ્ટ ફોર્મમાં ક્યાં જવાના છો? जाने का तो पक्का ही है ना, कहाँ जाना है? શું આટલું ખબર નથી તમને? ઉપદેશમાલામાં તો લખ્યું છે કે મૃત્યુનો સમય તમે જાણી શકો રમતા રમતા. ભણવામાં આવે બધું તો આપણને તો ખબર નથી તમને. જો માથામાંથી કે આંખમાંથી જીવે તો દેવલો, મોઢામાંથી કે છાતીમાંથી જીવ જાય તો મનુષ્ય, પેટમાંથી જીવ જાય કે મળમૂત્રના ભાગમાં જાય તો લગભગ તિર્યંશ, અને મળમૂત્ર વધુ પડતા અને પગમાંથી જીવ જાય તો નરક, અને આખી બોડીમાંથી જીવ જાય તો મોક્ષ. બરાબર. હવે ક્યાંથી જવું બોલો? તમને તમારી પોતાની આરાધના પર વિશ્વાસ નથી? તમે કેટલું બધું કરો છો, જાત્રા કરો છો, વ્યાવચ કરો છો, તમે આમ કેમ આમ બોલતા નથી? બોલવાનું સારું. કોઈ બી માણસ મારે લખે તો સ્વર્ગસ્થ જ ને, ભલે નરકમાં આવી ગયો લખે જઈશું આપણે. શું ચિંતા કરો છો? બોલો, દેવમાં જઈશું. તો દ્રવ્યથી દેવ કહેવાય. તમે જ્યાંથી આવ્યા છો એ દ્રવ્યથી. માની લો, કલ્પના કરો એક્ઝામ્પલ કે તમે બધા લોકો દેવલોકમાંથી આવ્યા છે. ખુશ નહીં થતા, ખાલી કલ્પના છે, ધ્યાન રાખો, ખોટી કોનો. દેવલોકમાંથી આવ્યા છો અને દેવલોકમાં જવાના છો. તો તમે અત્યારે ભાવથી મનુષ્ય છો, પણ તમારી ભૂતકાળની અવસ્થા કઈ હતી? તો કે દેવ. તમારી આવતી અવસ્થા શું થશે? તો કે દેવ. એ દ્રવ્યથી દેવ કહેવાય. સમજાય બરાબર? બંને અત્યારે કહેવાય. ભાવથી તમે મનુષ્ય પણ કહેવાય, દ્રવ્યથી દેવ પણ કહેવાય. તમને એમ થશે રાજુ ચિંતન શું મતલબ છે? આ મતલબ બહુ ઊંડો છે. આ નિક્ષેપથી પ્રભુની બધી અવસ્થા ભાવવાની છે. પ્રભુનો 27 બહુ વિચારવાનો છે. આ નિક્ષેપા એટલે કામ કરે છે. નહીં તો પ્રભુના વર્ણન શું કેમ કરવાના આપણે તો મેઇન મુખ્ય તો કહેવાના કારણે પછી મતલબ છે. પ્રભુ જન્મ્યા હતા, આ નગરી હતી ને રાણી થઈને એની દીકરી થઈ, એવું મતલબ છે આપણે કે તત્વ જેવા કે. પણ દ્રવ્ય નિક્ષેપ પ્રભુ સંસારમાં પણ કેવા હતા એ જાણવા માટે પંચકલાની પૂજામાં પદાર્થ છે. સોના રૂપા કે સો ગઠે સાયા ખેલતબાજી, દ્રવ્ય નિક્ષેપ. પ્રભુ તો અરિયમ છે, પરંતુ એક સમય એવો હતો કે પ્રભુ જ્યારે ઘરમાં પ્રભાવતી રાણી સાથે બેઠા છે, પ્રભુ પાર્શ્વનાથ, ત્યારે સોના રૂપાના સોપટાથી પ્રભુ રમી રહ્યા છે. ઇન્દ્ર ખુશ થાય છે, કારણ કે ઇન્દ્રાણી સાથે ત્યારે ઝઘડો થયો હતો. ઇન્દ્રાણી રિસાઈ ગઈ હતી. ત્યારે કુદરતીને પ્રભુ યાદ આવ્યા હતા. ત્યારે જોયું, ગો પ્રભુ પણ જો પોતાની પત્નીને સમય આપતા હોય
તો મને આટલું ખબર નથી. હરિહોત ન રાજી આવે છે ને, હરિહોત રાજી, હરિ ખુશ થઈ ગયો. હરિ એટલે ઇન્દ્ર. ઇન્દ્ર ખુશ થઈ ગયો. કેમ તો ટાઈમ આપતા પણ આવડે છે પ્રભુને, અલિપ્ત પણ રહી શકે ને પ્રભુ બધાને સાચવી પણ શકે, માટે એ પ્રભુ છે. સમજાય બરાબર? ખ્યાલ આવ્યો? દ્રવ્ય નિક્ષેપ સમજાયો? ભાવ નિક્ષેપ એટલે વર્તમાનની એક પરિસ્થિતિ, ભાવ નિક્ષેપ. પોલીસ ચાલતી હોય તો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર પર રાજ્ય કરતો અચાનક બેફામ હાથમાંથી કંટ્રોલ જતો રહ્યો ને તોફાનો ફાટી નીકળ્યા. કોઈ કંટ્રોલ થઈ શકતો નથી. એક જ શરત લાગશે, રાષ્ટ્રપતિને એક કલમ લાગી જશે અને રાતોરાત એક જ સેકન્ડની અંદર રાષ્ટ્રપતિની એક જ કલમ આખા મહારાષ્ટ્રમાં જો રાષ્ટ્રપતિ શાસન લાગી જાય તો એક સેકન્ડની પર દેવેન્દ્ર ફડણવીસના હાથમાં રહેલી સત્તા હાથમાંથી ગઈ. એ ચાલુ માણસ થઈ ગયો. એની કોઈ પાવર એના હાથમાં ન રહ્યા. રાષ્ટ્રપતિ બધા પાવર એના ખેંચી કાઢ્યા અને તાત્કાલિક મિલિટરી ઉતરી જશે અને તાત્કાલિક આખો દેશ કંટ્રોલ કરી નાખશે. બરાબર છે? એક નિક્ષેપ આમથી આમ ફરે, અવસ્થા સમજાય તમને? પિતાજી ધંધો કમાતા હતા ત્યારે તમે ભણતા હતા ત્યારે પિતાજીને આપણા ઘરની એક મતથી આવડત, કોણિયા બુદ્ધિ અને સમજણ હતી. સમય જતાં પિતાજીને નિવૃત્ત થવાનો સમય અને તમને જોયું કે દીકરાઓ કેપેબલ થઈ ગયા કે હું નિવૃત્ત થવા લાગું. તમારામાં ભાવ વસ્તુઓ, સંસાર પક્ષે ભાવ જવાબદારી મૂકવાની શરૂઆત કરી. પ્રભુ અને પિતાજી દ્રવ્ય તરફ જવાની શરૂઆત કરી. ઘરની બહુ તરીકે જ્યારે તમે એકદમ ઘરમાં 2 વર્ષમાં સેટ થઈ ગયા, સાસુ ધીરે ધીરે દ્રવ્ય તરફ વળવા લાગી. એવો દિવસ ન થઈ જવો જોઈએ કે તમારા ભાવના કારણે પિતાજીએ તમને પૂછીને દાન કરવું પડે. ભાવ નિક્ષેપનો ફાયદો નહીં ઉઠાવવાનો. પણ એ દ્રવ્યમાં જાય જ તો જ તમે ભાવમાં આવો. આજે તમે ભાવમાં છો તો આવતીકાલે કોઈક દ્રવ્યવાળો ભાવમાં આવશે ને તમે દ્રવ્યમાં જવાના છો. સમજાય? અને જો તમને રાઈટ ટાઈમ પર ભાવમાંથી દ્રવ્યમાં જતા ના આવડ્યું તો ઘરમાં સંકલેશ. વહુ કેપેબલ થયા પછી સાસુ ન છોડે તો વહુને સાસુનો ઝઘડો જ થાય. સાસુ વહુને એમ કે તને હજુ ક્યાં આવડે છે? વહુ સાસુને એમ કે તમે છોડો તો કરું તો ખબર પડે. સમજ્યા? એટલે જે સમય ભાવમાં આવે ત્યારે ભાવથી જ જવો જોઈએ, ત્યારે દ્રવ્ય જેવું ન લાગવું જોઈએ. અને છોડવાનો ત્યારે બીજાને આપતા પણ આપણને આવડવું જોઈએ. સમજ્યા તમે? યુવક મંડળની કેપ્ટનશીપ તમારા હાથમાં છે ને. ભાવ નિક્ષેપ સરસ કાર્ય કરી દો. પછી તો શ્રદ્ધામાંથી જે નિયમ પ્રમાણે આગળ પાછળ થાવ બધી વસ્તુ છે. ત્યારે દ્રવ્યથી કહેવાશો માજી, અત્યારે પિતાશ્રી, કાલે માજી થઈ જશે. સમજાય ગયું બરાબર? ખ્યાલ આવ્યો? દ્રવ્ય ભાવ, ભગવાનનું નામ પ્રભુ મહાવીર સ્વામી, પ્રભુની સ્થાપના ક્યાં? ક્ષત્રિય કુંડ, લક્ષ્મણ, મહુવા વગેરે વગેરે એની સ્થાપનાઓ છે. જ્યાં જ્યાં પ્રભુ મહાવીર સ્વામીની સ્થાપના હોય બધા ક્ષેત્રો બોલવાના. દ્રવ્યથી પ્રભુ કેવા હતા 27 ગુણનું વર્ણન કરવાનું અને આખી ભગવાનની અવસ્થાઓ જાણવી. એ દ્રવ્ય ભાવથી પ્રભુ ક્યાં છે તમારા? સિદ્ધ શિલાએ સાતરાજ અલગા જઈ બેઠા અને ભક્તિ આમાં મનમાં બેઠા. આ ભાવ નિક્ષેપ છે. સવાલ કરતાં કરતાં દ્રવ્ય નિક્ષેપો વિચારતા એક નાની સાતરાજ અલગા જઈ બેઠા, ભાવ નિક્ષેપ. પણ ભક્તિ આમાં મનમાં બેઠા, ભાવ આરાધના. એક શ્રવણની અંદર 4 નિક્ષેપાઓ છે. તમે મને કોઈ પણ સૂત્ર, કોઈ પણ આ સૂત્ર, કોઈ પણ સ્તવન કંઈ પણ આપશો, હું 4 નિક્ષેપ તમને બતાવીશ. પૂછો તમારે જે પૂછવું આવતા ક્લાસમાં, તૈયારી સાથે આવજો. હું 4 નિક્ષેપ તમને બતાવીશ. જો તમને 4 નિક્ષેપ એસામતા ન આવડ્યા તો તમે 4 નિક્ષેપ બરાબર ભણ્યા નથી. સમજાય ગયું બરાબર? સાંભળ્યું મીનાબેન? આ 4 નિક્ષેપે કોઈ બી સૂત્રમાં તમને હું પૂછીશ આવતા ક્લાસમાં, નાણામીમાં ઘટાડો, અહીંયા ઘટાડો, તમારે મને બતાવવા પડશે કે આમાં નામ આમ, સ્થાપના આમ, દ્રવ્ય આમ ને ભાવ આમ. તૈયારી કરીને આવજો. તમને નથી કરવાની, મીનાબેન કરશે તમારા. મદાંતરમ દિશાશ્રમ નવલતા નવતાનું બ્રહ્મ મોહિ મંગલમ. પચકાન વ્યાખ્યાનો જાઓ છો બધા કે ખાડા છે? આપું નિયમ વ્યાખ્યાનનો કે નહીં થાય? તો વ્યાખ્યાન ના આપો. ચલો, જેને લેવા તો વ્યાખ્યાન લેજો, ન લેવા તો કઈ વાત કરે. તો બીજો નિયમ લેજો. વ્યાખ્યાનો લેજો, પહેલાં વ્યાખ્યાનો નિયમ લેજો. જે લોકો વ્યાખ્યાન રવિવારે તો જઈ શકશો ને, રવિવાર માટે લેજો. આ વીકમાં તમારે રોજ જાઓ તો સારું છે, અનુકૂળતા હોય તો રવિવારે તો જવાનું. આ તો જે બી દિવસ તમને ફાવે વ્યાખ્યાનમાં, ગુરુદેવના વ્યાખ્યાનમાં જવાનું. તો અહીંયા જે બી કોઈ બી ગુરુદેવ, મારો ફોર્સ નથી, અહીંયા જવાનું. તમને જ્યાં
ગુરુની વાણી તમને નજીકમાં આસપાસમાં પ્રાપ્ત થતી હોય ત્યારે તમારે ગુરુની વાણી સાંભળવાની. તારાથી થશે પહેલાં નવોદાન બનગમ અરે